तो चलिए शुरू करते हैं। વિક્રમ, મારે ગટ્ટી ખાવી છે. ગટ્ટી મને બહુ જ ભાવે છે. મને ગટ્ટી બનાવી આપ. રાધા, તારે ગટ્ટી ખાવી હોય તો આપણે જલારામ બાપાના ધામ વીરપુર જાશું. વીરપુર જઈને આપણે બે ગટ્ટીને ખીચડી ખાશું. ये बड़ी अच्छी बात कही आप। રાધા દીકરી, તું વિક્રમ હારે જલારામ બાપાના દર્શન કરવા જા. ત્યાં તને વિક્રમ કઢીને ખીચડી ખવડાવશે અને તું મારા હાથુરે કઢીને ખીચડી લેતી આવજે. बात तो सही है। હું તમારા માટે કઢીને ખીચડી લેતો આવીશ, પણ તમે ચાલો વીરપુર દર્શન કરો. हाँ ई हाचू हो। हालो हालो। कैसा लगा मेरा मजाक? આંખો ખોલો વાત, તમારી તપસ્યા સફળ થઈ. હે માં શક્તિ, અમને આ જળના જીવ જંતુથી બહુ ડર લાગે છે. માટે અમને બંને ભાઈઓને એવું વરદાન આપો કે આ જળના જીવ જંતુ અમને મારી ન શકે અને અમે એનાથી ભયમુક્ત રહીએ. માં, એવું અમને બંને ભાઈઓને વરદાન આપો. હા માધુ કેટમ, જળના જીવ જંતુથી ડરી અને તમે ક્યાંય જઈ શકતા નથી, તેથી હું તમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપું છું. એ માં, તમે કીધું તે સાચી વાત છે. આ સૃષ્ટિ પર અમને કોઈ હરાવી નહીં શકે. હા માધુ કેટમ, તમને આ સૃષ્ટિમાં કોઈ હરાવી નહીં શકે. જો તમે ઈચ્છા મૃત્યુનો દુરુપયોગ કર્યો તો તમારું મૃત્યુ નિશ્ચિત સમજજો. અરે ભાઈ કેટમ, બોલ ભાઈ મધુ. અરે આ તો માતાજીની કૃપા થઈ ગઈ હો ભાઈ. આપણા બંનેને ઈચ્છા મૃત્યુનું વરદાન મળી ગયું હો ભાઈ. અરે ભાઈ, બોલ ભાઈ. આપણે જળમાં રહેલા જીવોનો નાશ કરવી અને માતાજીના વરદાનનો ઉપયોગ કરી જોઈએ. તો ચાલ ભાઈ, અત્યારે હાલત આપણે સમુદ્રની અંદર પાછા જઈએ. ચાલ મિત્ર ચાલ. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।